નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિહારના રાજકારણમાં ફરી વખત ઉથલપાથલ થવા જઈ રહી છે અને બિહારના માજી મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના પુત્ર તેજ પ્રતાપ યાદવના કથિત પ્રેમ સંબંધ પ્રકરણે હવે લાલુ પ્રસાદ યાદવ આકરા પગલાં ભર્યા છે અને એને પરિવારમાંથી બેદખલ કરવા સાથે તેજ પ્રતાપ યાદવને એમના પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલો એવો છે કે તેજ પ્રતાપ યાદવના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થયા હતા। ઐશ્વર્યા રાય એમના એક લાલુ પ્રસાદના જ એક નજીકી રાજકારણી હતા, એમની દીકરી હતી અને એની સાથે લગ્ન થયા બાદ પણ તેજ પ્રતાપ યાદવે અનુષ્કા યાદવ સાથેના પ્રેમ સંબંધો જારી રાખ્યા હતા। છેલ્લા 12 વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતા અને એના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા તમામ જગ્યાએ આની ચર્ચા ચાલી હતી અને બિહારના રાજકારણમાં ફરી વખત ગરમાવો આવ્યો હતો। આખરે લાલુ પ્રસાદ યાદવે આકરા પગલાં ભર્યા અને તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવા સાથે પરિવારમાંથી પણ બેદખલ કર્યો અને એણે એક્સ પર એવું પણ લખ્યું છે કે એની સાથેનો વ્યવહાર એ તમારો અંગત વ્યવહાર હશે, અમારે એની સાથે કોઈ નિસ્બત નથી અથવા કોઈ લેવા દેવા નથી। બીજી તરફ વિરોધ પક્ષ અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો આને આંતરિક ગૃહ કલેશની વાત બતાવી રહ્યા છે અને બિહારના જનતા સાથે કોઈ લેવા દેવા ન હોવાનું એ લોકો જણાવી રહ્યા છે। સમગ્રતઃ જોઈએ તો વાત કંઈક એવી છે કે અનુષ્કા યાદવ સાથે તેજ પ્રતાપને લગ્ન કરવા હતા, પરંતુ લાલુ પ્રસાદ યાદવે પોતાની રાજકીય વર્ગને વધારે મજબૂત કરવા માટે અને પોતાના રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે એના લગ્ન ઐશ્વર્યા રાય સાથે કરાવ્યા હતા। ઐશ્વર્યા રાયની સાથેના લગ્ન બાદ પણ તેજ પ્રતાપના પ્રેમ સંબંધો ચાલુ રહ્યા। એવું કહેવાય છે કે આ એક જ યુવતી નહીં, પરંતુ એના સિવાય પણ ઘણી બધી યુવતીઓ સાથે એના સંબંધો હતા। એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ઘણી બધી યુવતીઓ સાથે સંબંધ ધરાવતા આ તેજ પ્રતાપ યાદવને વારંવાર એમના પરિવાર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી। તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે ભાઈ આ જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓ કે એના પરિવાર દ્વારા આ પ્રમાણેનું વાણી વર્તન ન હોવું જોઈએ, પરંતુ એનામાં કોઈ સુધારો ન થયો। આખરે લાલુ પ્રસાદ યાદવે આ પગલું ભર્યું છે। હવે બિહારના ઇલેક્શન નજીક આવી રહ્યું છે, બિહારની અંદર આગામી દિવસોમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે, ત્યારે આ યાદવ પરિવારમાં જે આ ઉબાળો ઊભો થયો છે એના કારણે એ સિમ્પથીનો વોટ મેળવવા માંગે છે કે પછી આ જે પ્રકરણ છે એના કારણે લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને નુકસાન જશે, એ તો આવનારા સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલના તબક્કે એક વાત ચોક્કસ થઈ ગઈ છે કે બિહારના રાજકારણની અંદર એક નવા જ સમીકરણો ઉમેરાયા છે અને તેજ પ્રતાપ યાદવ કદાચ કોઈ અન્ય કોઈ પાર્ટી સાથે જઈને બેસી જાય એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવનો આ એકમાત્ર ઢોંગ છે અને એક દાવ છે કે જેનાથી પોતાની તરફ અન્ય લોકોનું ધ્યાન દોરી શકે, મીડિયાનું ધ્યાન પોતાની તરફ દોરી શકે અને એનો બેનિફિટ આગામી ઇલેક્શનની અંદર લેવો। પરંતુ બિહારની પ્રજા ખૂબ હોશિયાર અને ચાલાક છે, એ લોકો આવા ઝાંસામાં આવે એવી સંભાવનાઓ ઓછી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં આ જે પ્રકરણ છે એની અસર કેટલી થાય છે। સમગ્રતઃ જોઈએ તો આ એક પારિવારિક મામલો છે, પરંતુ એને રાષ્ટ્રીય ફલક ઉપર અથવા તો ન્યૂઝ ચેનલોની અંદર ઉછાળવા માટે આ પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે અને વિરોધ પક્ષ પણ કંઈ ચૂપ બેસવા પર નથી। એ લોકો પણ લાલુ પ્રસાદ યાદવના પરિવારની વિરુદ્ધમાં અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે અને આ જે પ્રકરણ છે એને હવા આપી રહ્યા છે। આગામી દિવસોમાં હજુ પણ નવા તડાકા ભડાકા રાજકારણમાં થશે અને ખાસ કરીને બિહારના રાજકારણની અંદર આ મામલાને લઈને હજુ પણ નવા ફણગા ફૂટે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે મામલો લાલુ પ્રસાદ યાદવના પરિવારનો છે। એ ચારાકાંડ હોય કે પછી અન્ય ગોટાળાઓ હોય કે જમીનના બદલે નોકરીના ગોટાળા હોય, આવા જ પ્રકારની જે વાતો છે એ હંમેશા લાલુ પ્રસાદ યાદવના મધ્યમાં રાખી અને થતી રહે છે। ત્યારે આ એક નવા પ્રેમ પ્રકરણે અને પુત્રના પ્રેમ પ્રકરણે લાલુ પ્રસાદ યાદવના સમગ્ર પરિવારને હાલના તબક્કે તો દોડતું કર્યું છે અને લાલુ પ્રસાદ યાદવે જે પ્રમાણેના પગલાં ભર્યા છે એનાથી એક વાત એવી પણ છે કે લાલુ પ્રસાદ યાદવ આ બધી બાબતો ચલાવશે નહીં અને બીજી તરફ એવું પણ કહેવાય રહ્યું છે કે
આ બધો જ ખેલ છેલ્લા 12 વર્ષથી ચાલી રહ્યો હતો અને ઐશ્વર્યા રાય તો છૂટાછેડા માટેની અરજી પણ કોર્ટમાં કરેલી છે. ત્યારે આવા પ્રકારના પગલાં લેવાયા તો એની પાછળનું ચોક્કસ રાજકીય ગણિત હોઈ શકે એ સંભાવનાઓ હાલના તબક્કે નકારી શકાય એમ નથી. આમ પણ લાલુ પ્રસાદ યાદવનું રાજકારણ સામાન્ય માણસોને સમજ બહાર છે. એનું રાજકારણ ક્યાં રમાતું હોય અને કઈ રીતે એના દાવપેચ રમાતા હોય એ કોઈને જ ખ્યાલ આવતો નથી. ત્યારે હવે આ પ્રકરણની અંદર આગામી દિવસોમાં શું પરિણામ આવે છે અને કેવા વળાંકો લે છે સમગ્ર પ્રકરણ, એના ઉપર હોટલાઇન ન્યૂઝની નજર રહેશે. દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.